નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુસ્ટર વિડીયોના કોન્સેપ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહ અથવા પ્રવાહ વિદ્યુત। એની અંદર સૌપ્રથમ પહેલા લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ અને પ્રવાહ ઘનતાની બેઝિક વ્યાખ્યા જોશું। ત્યારબાદ જે છે એના મહત્વના ટોપિકો એમાં આગળ વધીશું। તો સૌથી પહેલી વિદ્યુત પ્રવાહની આપણે વાત કરીએ તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સિમ્પલ છે કે એકમ સમયમાં આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય। એને આપણે આવી રીતે સમજી શકીએ કે જ્યારે વાહકને આપણે બેટરી સાથે જોડીએ છીએ ત્યારે વાહકની અંદર રહેલા જે વિદ્યુત ભાર, હવે મૂળભૂત વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે કોણ જવાબદાર હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે। તો આવો વિદ્યુત ભારનો જથ્થો અથવા ઇલેક્ટ્રોનનો જથ્થો જે વાહકના આડછેદને લંબ પસાર થતો હોય, એટલે આ વાહકનો આડછેદ છે, એને લંબ પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય। એટલે એની વ્યાખ્યા ઉપરથી આપણે એનું સૂત્ર લખીએ છીએ I બરાબર Q/T। બરાબર, તત્કાલીન વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે I બરાબર શું લખીએ છીએ? dQ/dt। બરાબર, I જે છે એનો એકમ જે છે વિદ્યુત પ્રવાહનો એકમ જે છે એ કુલમ્બ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયરના માનમાં આપણે શું કહીએ છીએ કે એમ્પિયર છે। એટલે વિદ્યુત પ્રવાહનો SI એકમ જે છે એ એમ્પિયર છે, CGS એકમ એનો સ્ટેટ એમ્પિયર કહી શકાય। ચાલો, હવે I બરાબર Q/T સૂત્ર આપણને ખ્યાલ આવ્યું કે એકમ સમયમાં આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય। વિદ્યુત પ્રવાહ જે છે એ અદિશ રાશિ છે। હવે અહીંયા જે આપણે આડછેદ લીધો છે એ નિયમિત છે, એટલે કે આ વાહકની અંદર તમે કોઈ પણ જગ્યાએ આડછેદ લેશો તો આડછેદનું ક્ષેત્રફળ જે છે એ કેવું આવશે? સમાન આવશે। પણ ઘણા વાહકો એવા હોય કે જેમાં અનિયમિત આકાર હોય તો આડછેદનું ક્ષેત્રફળ જે છે એ અલગ અલગ હોઈ શકે। બરાબર, એની માટે આપણે જરૂર પડે વ્યાખ્યાયિત કરવાની વિદ્યુત પ્રવાહ ઘનતાની, જેને આપણે જે વડે દર્શાવીએ છીએ। અને એની વ્યાખ્યા શું છે તો કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય। બરાબર, જેનું સૂત્ર જે છે એ આપણે શું લખીએ છીએ? J = I/A। બરાબર, અહીંયા ધ્યાનથી તમે સમજો તો આ જે છે એ વાહકનો આડછેદ છે અને આ આડછેદનો ક્ષેત્રફળ સદિશ તમે આ રીતે દર્શાવી શકો। બરાબર, અને વિદ્યુત ભારનો જથ્થો જે છે એ પણ આ જ ડાયરેક્શનમાં ફ્લો થતો હોય, એટલે આપણે એમ કહી શકીએ કે આ પ્રવાહની દિશા છે। એટલે અહીંયા બંને જે છે એ સમાન દિશામાં છે। બરાબર, તો એવી કન્ડિશનમાં આપણે જે બરાબર શું લખી શકીએ? I/A। જે છે એનો એકમ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર છે। બરાબર, પારિમાણિક સૂત્ર તમે બનાવો તો L-2 અને A1 થશે વિદ્યુત પ્રવાહ ઘનતાનું જે પારિમાણિક સૂત્ર છે। તો જે બરાબર I/A જે છે એ પ્રવાહ ઘનતા દર્શાવે છે। પ્રવાહ ઘનતાને સદિશ રાશિ તરીકે રજૂ કરવામાં આવે છે અને એની દિશા દર્શાવવા માટે પ્રવાહની દિશાનો ઉપયોગ થાય છે। એટલે કે જેની દિશા જે છે એ I ની દિશામાં લેવામાં આવે છે। પણ ઘણી વખત શું થાય કે વાહક જે છે અનિયમિત આકારનો હોય તો દરેક આડછેદનું ક્ષેત્રફળ જે છે એ જુદું જુદું પણ હોઈ શકે। બરાબર, અથવા ધારો કે આ જે વાહક છે એની અંદર આપણે આડછેદ જે છે એ આવી રીતે લઈએ છીએ તો આ જે છે એ અક્ષ છે વાહકની, તો એની સાથે એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ કંઈક થીટા જેટલો ખૂણો બનાવશે। એટલે એને બે ઘટકોમાં આપણે સમજી શકીએ, A cos θ
અને ઉપરની તરફ આવશે એ સાઇન થીટા. તો હવે પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવા માટે આપણે કયો સદિશ લેવાનો છે, એટલે કે ક્ષેત્રફળનો કયો ઘટક આપણે લેવો પડશે, તો કે જે વિદ્યુતભારનો જથ્થો જે દિશામાં ફ્લો થઈ રહ્યો છે અથવા પ્રવાહ જે દિશામાં છે એ ઘટક, એટલે કે એ cos થીટા. તો આવી કન્ડિશનમાં આપણે પ્રવાહ ઘનતાનું સૂત્ર જે છે એ આવશે I/a cos થીટા. બરાબર. તો જ્યારે આડછેદ જે છે, એટલે કે આડછેદનો ક્ષેત્રફળ સદિશ વાહકની અક્ષ સાથે થીટા કોણ બનાવતો હોય ત્યારે આપણે અહીંયા a cos થીટા લેવું પડશે. એક એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ કે જ્યારે વક્રાકાર સપાટી હોય અથવા અનિયમિત આડછેદ હોય તો સૌથી પહેલાં આપણે શું કરીએ, દાખલા તરીકે આવી રીતે કોઈ વક્રાકાર સપાટી ધરાવતો આડછેદ છે તો આની માટે ડાયરેક્ટ ગણતરી કરવી મુશ્કેલ પડે. તો આપણે સૌ પ્રથમ શું કરીએ, એક સૂક્ષ્મ ખંડ ધારી. ધારો કે આ સૂક્ષ્મ ખંડનું ક્ષેત્રફળ જે છે એ dA છે. બરાબર. તો આ સૂક્ષ્મ ખંડ માટે ક્ષેત્રફળ આપણે શું કીધું છે, dA. તો આ સૂક્ષ્મ ખંડમાંથી પસાર થતો પ્રવાહ, એટલે જેને આપણે કહીએ dI, તો એ કેટલો થશે? તો અહીંયા તમે સમજી શકો કે I બરાબર સૂત્ર શું થાય, J × A. તો અહીંયા J ઇન્ટુ આપણે આનું ક્ષેત્રફળ જે છે એ ધાર્યું છે D. તો DI બરાબર શું થશે, J × DA થશે આ સૂક્ષ્મ ખંડ માટે. હવે એવી જ રીતે બીજો ખંડ ધારીએ, એની માટે પણ સેમ આવું થશે. એમ સમગ્ર વાહક માટે આપણે જોઈતું હોય તો આવા જેટલા DA સૂક્ષ્મ ખંડ મળે છે એની માટે સરવાળો કરવાનો રહે. અને સરવાળા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, સંકલન. તો આવી રીતે જે પરથી આપણે પ્રવાહની ગણતરી પણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક પ્રવાહ અને પ્રવાહ ઘનતાની વ્યાખ્યાઓ હતી, જેનો આપણે ઓવરવ્યૂ એટલે કે રિવિઝન જે છે એની ચર્ચા કરી. આશા છે કે આ વ્યવસ્થિત તમને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.